નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરીશું તાજેતરમાં જ આવેલી વર્ક આસિસ્ટન્ટ સિવિલની ભરતી વિશે, જે ગૌણ સેવા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાઈટ મિત્રો, આપણને ખ્યાલ જ છે કે જે ડિપ્લોમા લેવલના છોકરાઓ છે, જેમણે ડિપ્લોમા પાસ કરેલું છે, એના માટે ગૌણ સેવાએ ક્લાસ 3ની બે અલગ અલગ ભરતીઓની જાહેરાત કરી છે. જેમાંની એક છે વર્ક આસિસ્ટન્ટ અને બીજી છે AAE, એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે વર્ક આસિસ્ટન્ટની ભરતીનો સિલેબસ શું છે અને પરીક્ષાની પદ્ધતિ શું છે. બરાબર, તો એના વિશે આપણે આજે થોડી ચર્ચા કરીએ. તો મિત્રો, આપણને દેખાય છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 513 જેટલી વર્ક આસિસ્ટન્ટની ભરતી જાહેર થઈ ગઈ છે. બરાબર, 513 જેટલી છે, જે કોઈ નાનો આંકડો નથી. બરાબર મિત્રો, તમને ખ્યાલ જ હશે કે છેલ્લા એક વર્ષમાં વર્ક આસિસ્ટન્ટ અને સર્વેયર આ બંનેની ભરતીઓ આવી જ હતી, જે ક્લાસ 3ની હતી. સિવિલ એન્જિનિયરિંગ જે ડિપ્લોમા ધરાવે છે એવા કેન્ડિડેટ માટે, જે ઓલરેડી લેવાઈ ગઈ છે. સેમ વે એવી જ રીતે ગૌણ સેવાએ ફરીથી વર્ક આસિસ્ટન્ટ 513ની ભરતી બહાર પાડી છે, અને એ પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ માટે છે. બરાબર, તો આપણે આજે આના વિશે ચર્ચા કરશું. પણ મહત્વની વાત એ કે જે લોકો ડિપ્લોમા ધરાવે છે, જે લોકો એલિજિબલ છે આ ભરતી માટે, આપણે એલિજિબિલિટીની પણ વાત કરશું, તો એ લોકો તારીખ 20/5/2025 થી માંડી અને 3/6/2025ની દરમિયાન આ ભરતીના ફોર્મ ખાસ એટલે ખાસ ભરી લે. બરાબર, કારણ કે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, આવો મોકો બીજી વાર ન આવે. રાઈટ, એટલે આ મોકો કોઈ મિસ ના કરે જે લોકો ડિપ્લોમા ધરાવે છે. બરાબર, તો આપણે 1 by 1 જોઈએ કે કેટલી જગ્યાઓ છે. 304 નંબરની જાહેરાત છે વર્ક આસિસ્ટન્ટ સિવિલની, વર્ગ 3ની. ટોટલ મિત્રો જગ્યા છે 513, જે નાનો આંકડો નથી, હજી કહું છું. રાઈટ, 513 જગ્યા છે, જેમાં તમે જોવા જાવ તો બિન અનામતની 201 જગ્યા છે. મીન્સ ઓપન કેટેગરી, જે બધા માટે ઓપનમાં છે. રાઈટ, EWS માટે 50 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 34 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 92 જગ્યા, અને ઓબીસી કેટેગરી માટે 136 જગ્યાઓ ફાળવેલ છે. અને એ બધામાંથી મહિલાઓ માટે 33% અલગથી અનામત આપી અને અહીંયા દર્શાવેલ જગ્યાઓ ફાળવેલી છે. બરાબર, એટલે વાત કરીએ કે ટોલ 513 જગ્યાઓ કુલ અહીંયા આપેલી છે. રાઈટ, જે નાનો આંકડો નથી. તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓને અહીંયા લાગવાનો ચાન્સ પૂરેપૂરો છે. રાઈટ, કારણ કે મેં તમને કીધું એમ ઓલરેડી લાસ્ટ યર જ વર્ક આસિસ્ટન્ટની અને સર્વેયર સિવિલની ભરતી ઓલરેડી લેવાઈ ગઈ છે. સારો માસ ઓલરેડી નીકળી ગયો છે. બરાબર, બીજી વાત, આપણે એલિજિબિલિટીની પણ વાત કરી લઈએ. બરાબર, કે કોણ અહીંયા એલિજિબલ છે. તો મિત્રો, જે લોકોએ ડિપ્લોમા સિવિલ કર્યું છે એ લોકો આ 513 જગ્યા માટે એલિજિબલ છે. 513 વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ડિપ્લોમા સિવિલ કરેલો વિદ્યાર્થી અહીંયા એલિજિબલ છે. આનો મતલબ એ નથી કે જેમણે D2D કર્યું છે એ એલિજિબલ નથી. મતલબ કે જેમણે ખાલી ડિપ્લોમા સિવિલ જ કર્યું છે, ડિગ્રી નથી કર્યું, તો એ અહીંયા એલિજિબલ છે. અને જે કોઈ એવો વિદ્યાર્થી છે જેણે ડિપ્લોમા તો કરેલું જ છે પ્લસ ડિગ્રી કરી છે, મતલબ કે D2D છે. રાઈટ, D2D કરેલો વિદ્યાર્થી પણ અહીંયા એલિજિબલ છે. બરાબર, કયો વિદ્યાર્થી એલિજિબલ નથી? તો કે જેમણે 11th-12th સાયન્સ કરીને ખાલી ડિગ્રી જ કરી છે. બરાબર, જેણે ખાલી ડિગ્રી કરી છે એ અહીંયા એલિજિબલ નથી, એવું નોટિફિકેશનમાં દર્શાવેલું છે. તો આ જાહેરાત ડિપ્લોમા કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે છે. બરાબર, તો 1 by 1 આપણે જોઈએ કે પરીક્ષાની પદ્ધતિ કઈ છે, પરીક્ષાનો સિલેબસ શું છે, કઈ રીતે પરીક્ષા લેવાશે. આની પહેલા મેં તમને કીધું કે જે વર્ક આસિસ્ટન્ટની ભરતી લાસ્ટ યર લેવાની હતી એનો સિલેબસ શું હતો. બરાબર, એ પ્રમાણે આપણે જોઈ કે ભાઈ શક્યતા શું છે, આ વખતે સિલેબસ સેમ જ રહેશે, બહુ કંઈ ચેન્જ ના આવે. બરાબર, તો એ દરેક વસ્તુની આપણે ચર્ચા કરીએ કે કઈ રીતે પરીક્ષાઓ લે છે. બરાબર, MCQ ટેસ્ટ છે, કઈ રીતે પદ્ધતિ શું છે, આખી ટોટલ કેટલા માર્કનું છે. તો અહીંયા આપણને નોટિફિકેશનમાં દેખાય છે કે પરીક્ષા ટોટલ 2 પાર્ટમાં લેવાશે. એક્ઝામ એક જ છે.
બરાબર. પેલા એ વસ્તુ કહી દઉં મિત્રો કે આ એક્ઝામ એવી નથી કે પેલા પ્રિલિમિનરી એક્ઝામ લેશે પછી મેઇન્સ અથવા તો ઇન્ટરવ્યુ આવે, એવું કશું જ નથી. ડિપ્લોમા લેવલ્સ માટે ક્લાસ 3 માટે આ એક સિંગલ જ એક્ઝામ છે. બરાબર. પ્રિલિમિનરી આ એક જ એક્ઝામ છે, એમસીક્યુ ની ટેસ્ટ. બરાબર. આ એક્ઝામ તમે ક્લિયર કરો દેન આફ્ટર તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉપરથી તમારા માર્ક પ્રમાણેનું જે મેરિટ બને એ પ્રમાણે તમને સિલેક્શન લિસ્ટ ફાળવી દેવામાં આવે છે અને ડાયરેક્ટ તમારી સરકારી નોકરી અહીંયા ચાલુ થઈ જાય છે ક્લાસ 3 ની એઝ અ વર્ક આસિસ્ટન્ટ. બરાબર. તો જોઈએ કે એક્ઝામ કઈ રીતે લેવાય છે. તો મિત્રો એક્ઝામ પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતે બે ભાગમાં વહેંચાયેલી છે. એક્ઝામ એક જ છે પણ જે પાર્ટ એ છે એ જોઈ લો 60 માર્કનો છે. હવે 60 માર્ક કઈ રીતે? તો કે પાર્ટ એ માં 30 માર્કનું ડેટા ઇન્ટરપ્રિટેશન અથવા તો તાર્કિક કસોટીઓ છે 30 માર્કનો, અને બીજા 30 માર્કનું ગાણિતિક કસોટીઓ છે. મતલબ કે મેથ્સ અને રીઝનિંગ આપેલું છે સિમ્પલી અહીંયા. બરાબર. 60 માર્કનું તો ખાલી મેથ્સ અને રીઝનિંગ જ છે, એ પણ એમસીક્યુ. બરાબર. અને જે પાર્ટ બી છે એમાં 30 માર્ક તમે જુઓ શેના છે. 30 માર્કમાં ભારતનું બંધારણ પૂછે છે, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને ઇંગ્લિશ, આ બધું કમ્બાઈન કરીને 30 માર્કનું છે. રાઈટ. અને જે બાકીના રિમેનિંગ માર્ક છે મતલબ કે 120 માર્ક. બરાબર. એ 120 માર્કનું અહીંયા તમારું ટેકનિકલ સિવિલનું પૂછાય છે. લખ્યું છે ને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. મતલબ કે 120 માર્કનું સિવિલનું પૂછાશે. બરાબર. એટલે આ 120 અને 30 માર્કનો પાર્ટ બી થયો અને એના ટોટલ ગુણ છે 150. એનો મતલબ એ કે આ 60 માર્ક પાર્ટ એ ના પ્લસ 150 માર્ક પાર્ટ બી ના બંને કમ્બાઈન કરી 210 માર્કનું તમારું ટોટલ પેપર હશે. બરાબર. આપણને ખબર નથી કે ઓનલાઈન છે કે કઈ રીતે, અહીંયા લખ્યું છે કે ભાઈ સીબીએલટી ઓર ઓએમઆર. અત્યારે કંઈ કશું કહી ન શકાય, જે પ્રમાણે ફોર્મ ભરાય એ પ્રમાણે નક્કી થાય, બટ ચાન્સ છે કે ભાઈ સીબીએલટી એક્ઝામ લઈ શકે. રાઈટ. પણ તમારું જે પેપર હશે એ 210 માર્કનું હશે. હવે વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે 210 માર્કનું પેપર છે પણ આમાં પણ એક ટર્મ ને કન્ડિશન છે, એ ખાસ સમજી લેજો. પહેલી વાત તો એ એક્ઝામ તમારી 180 મિનિટની હશે. બરાબર. અહીંયા લખ્યું છે 180 મિનિટમાં 210 પ્રશ્નો કરવાના છે. મતલબ કે તમને 3 કલાક મળશે 210 પ્રશ્નો માટે. રાઈટ. અને 1/4 નું અહીંયા નેગેટિવ માર્કિંગ છે. આ ખાસ એટલે ખાસ સમજી લેજો. 1/4 નું નેગેટિવ માર્કિંગ પણ છે. અને ત્રીજી કન્ડિશન કે ભાઈ જે પાર્ટ એ છે 60 માર્કનો અને પાર્ટ બી છે 150 માર્કનો. નોટિફિકેશનમાં એવું કીધું છે કે ભાઈ પાર્ટ એ માં 40% લેવા ફરજિયાત છે અને પાર્ટ બી માં પણ 40% લેવા ફરજિયાત છે. એનો મતલબ એ થાય કે અહીંયા 60 માર્ક છે પાર્ટ એ ના, તો એના તમે 40% જોવો એટલે કે 24 માર્ક. 60 માંથી મેથ્સ અને રીઝનિંગ બે ભેગું કરી 60 માંથી 24 માર્ક આવવા ફરજિયાત છે. આ કમ્પલસરી છે. 24 માર્ક આવવા જોઈએ. બરાબર. આ 24 માર્ક કમ્પલસરી છે. આ રિક્વાયરમેન્ટ છે એક્ઝામના તમારે ક્વોલિફાય કરવા, મેરિટમાં આવવા. રાઈટ. આ રિક્વાયર્ડ માર્ક છે, રિક્વાયર્ડ મિનિમમ માર્ક છે. 60 માંથી 24 એટલે કે 40%. બરાબર. સેમ વે પાર્ટ બી માં પણ કોઈ પણ કેન્ડિડેટે 40% માર્ક લેવા જ જોશે. મતલબ 150 ના 40% એટલે કે 60 માર્ક. બરાબર. તો અહીંયા તમારે પાર્ટ બી માં પણ 40% 150 ના એટલે કે 60 માર્ક લેવા પડશે. એનો મતલબ એ થયો તમારા 84 માર્ક તો બનવા જ જોઈએ. 84 માર્કનો મિનિંગ એ નથી કે તમે ખાલી 150 માંથી જ 84 માર્ક લઈ આવો અને આમાંથી કાંઈ ના લઈ આવો. એમ સિલેક્શન નહીં થાય. બરાબર. એમ મેરિટમાં નહીં આવી શકાય. બંનેના મિનિમમ ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જ જોઈએ. એ પછી તમારું મેરિટ બનશે. બરાબર. એ પછી જેટલા વિદ્યાર્થીઓને જે પ્રમાણે માર્ક આવ્યા છે
એ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 2 ગણા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓના ફાઇનલ માર્કને અનુલક્ષીને એક આખું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને એમાં જે ટોપ રેન્કના જગ્યાઓ પ્રમાણે જેટલા વિદ્યાર્થીઓ હોય અને આ ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય એ લોકોને ડાયરેક્ટ સરકારી નોકરી આપવામાં આવે છે અહીંયા વર્ક આસિસ્ટન્ટની. બરાબર મિત્રો? એટલે આપણે જોવા મળે છે કે ટોટલ 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો છે. ટોટલ માર્ક તમારા 210 છે. બરાબર? 1/4 નું નેગેટિવ માર્કિંગ પણ છે, એ પણ ધ્યાનમાં રાખજો. બરાબર? હવે આપણે ટેકનિકલ એક્ઝામના એટલે કે સિવિલના પ્રોપર સિલેબસની વાત કરીએ. મિત્રો, આ સિલેબસ છે ને એ આ એક્ઝામ જે હમણાં પ્રસિદ્ધ થઈ છે વર્ક આસિસ્ટન્ટની, બરાબર, એનો નથી. પણ આની પહેલા જે એક્ઝામ વર્ક આસિસ્ટન્ટની લેવાની હતી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 217 વર્ક આસિસ્ટન્ટ, આ એનો સિલેબસ છે. બરાબર મિત્રો? જે હમણાં જ લાસ્ટ યર વર્ક આસિસ્ટન્ટ 217 ની એક્ઝામ લેવાની, એનો સિલેબસ અહીંયા મેં તમને બતાવેલો છે. આ સિલેબસ પ્રમાણે જ આપણી એક્ઝામ આવવાની પૂરેપૂરી સંભાવના છે. બરાબર? સિલેબસમાં બીજો કંઈ ચેન્જ ના હોય, આ પ્રમાણેનું જ આવશે. બરાબર? નિયર અબાઉટ નાના મોટો ચેન્જ હોય તો એ ગુણ સેવા કહેશે, અધરવાઇઝ આ પ્રમાણે જ આપણો સિલેબસ ફોર્મ થશે. તો જોઈએ 1 by 1 કે શું છે. જે પાર્ટ એ હતો મિત્રો, આપણે વાત કરી હતી, પાર્ટ એમાં શું આવશે? મેથ્સ અને રીઝનિંગ. બરાબર? તો જે પહેલા 30 માર્ક છે, ટોટલ પાર્ટ એ કેટલા માર્કનો હતો? 60 માર્ક. 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ. તો અહીંયા ડિટેલમાં એમણે 30 માર્કનું જે રીઝનિંગ પૂછાવાનું છે અથવા તો ડેટા ઇન્ટરપ્રિટેશન, જેને શોર્ટમાં ડીઆઈ કહેવાય છે, એનું મેન્શન કરેલું છે કે ભાઈ રીઝનિંગમાંથી કયા ટોપિક્સ ને ડીઆઈ પૂછે તો કઈ રીતે પૂછે. બરાબર? તો જોવા મળે છે કે કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે કે પ્રોબ્લેમ્સ ઓન એજ ઉપરના પ્રોબ્લેમ્સ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રીઝનિંગ, બ્લડ રિલેશન, બરાબર, એરિથમેટિક રીઝનિંગ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન ને ડેટા સફિશિયન્સી. બરાબર? એટલે મેથ્સના 30 માર્ક આવી શકે છે અને લેંગ્વેજ શેમાં છે તો કે ગુજરાતીમાં. એ ખાસ જોજો. બરાબર? પ્રશ્નો ગુજરાતીમાં હોય છે. એટલે કે રીઝનિંગ અને ડીઆઈ એ બંને ભેગું કરી અને 30 માર્કનું હશે. સેમ રીતે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ. બરાબર? એ એપ્ટિટ્યુડના અહીંયા ટોપિક્સ આપેલા છે કે જે 30 માર્કનું પૂછાવાનું છે એ આ ટોપિકમાંથી હશે. રાઈટ? આજે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે 30 માર્કનું, એમાં કયા કયા ટોપિક હોઈ શકે છે તો કે ભાઈ નંબર સિસ્ટમ, બરાબર, પછી સિમ્પ્લિફિકેશન, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રી. બરાબર? જીઓમેટ્રી ઉપર ક્વેશ્ચન આવી શકે છે. એવરેજ છે, પર્સન્ટેજ છે, પ્રોફિટ લોસ છે, બરાબર, સિમ્પલ ઇન્ટરેસ્ટ છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે. આ ટાઈપના અલગ અલગ ક્વેશ્ચન મેથ્સના 30 માર્કમાં આવી શકે છે. અને આવી રીતે તમારું 60 માર્કનું પાર્ટ એ થાય છે. બરાબર? પાર્ટ બી, પાર્ટ બી માં શું કીધું છે તો કે પેલા જે 30 માર્ક હતા, આપણે વાત થઈ હતી કે ભાઈ ભારતનું બંધારણ છે, કરંટ અફેર છે, ગુજરાતી છે, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન છે. બરાબર? આ બધું 30 માર્કમાં આવશે. તો 30 માર્કમાં કઈ રીતે તો કે ભાઈ અહીંયા ચોખ્ખું મેન્શન કરેલું છે કે ભાઈ બંધારણ છે તો કે માત્ર 10 માર્કનું. આ બધું લાસ્ટ એક્ઝામમાં થયું હતું. બરાબર? બંધારણના 10 માર્ક જે ગુજરાતીમાં પૂછાશે. બરાબર? એના ટોપિક્સ પણ અહીંયા આપેલા છે કે ભાઈ આમાંથી બંધારણ પૂછાઈ શકે છે. અને આ બંધારણ એવું નથી હોતું કે જે જીપીએસસી ક્લાસ 2 માં પૂછાય. લેવલ ઘણું નીચું હોય છે. જે નોર્મલ ક્લાસ 3 ની જનરલની એક્ઝામ્સ આવતી હોય છે એના કરતા પણ ઘણીવાર નીચું લેવાઈ જાય છે. બરાબર? બહુ જ સ્ટેટિક ક્વેશ્ચન કે બેઝિક ક્વેશ્ચન્સ આવી જાય છે. રાઈટ? એટલે જે કંઈ ટોપિક છે, ફંડામેન્ટલ ડ્યુટી, ફંડામેન્ટલ રાઈટ, બરાબર, ગવર્નર છે, બરાબર, તો કોન્સ્ટિટ્યુશનને રિલેટેડ સામાન્ય 10 પ્રશ્નો પૂછાય છે. એવી જ રીતે કરંટ ઇવેન્ટ્સ મીન્સ કરંટ અફેર, લાસ્ટ 6 મહિનાનું કરંટ અફેર કરીને જાય એટલે મોર દેન ઇનફ છે. 10 માર્કનું જોઈએ છે, જે પણ ગુજરાતીમાં જ પ્રશ્નો આવે છે. બરાબર? અને એવી જ રીતે ગુજરાતી અને ઇંગ્લિશ જે કોમ્પ્રિહેન્શન છે એ પણ 10 માર્કનું. પણ એ 10 માર્ક કઈ રીતે તો કે ભાઈ 5 માર્કનું ગુજરાતી અને 5 માર્કનું ઇંગ્લિશ. આવી રીતે પૂછે છે. ગુજરાતીના પ્રશ્નો ગુજરાતીમાં હશે, ઇંગ્લિશના પ્રશ્નો ઇંગ્લિશમાં હશે. નોર્મલી ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, કોમ્પ્રિહેન્શન લખ્યું છે, પૂરેપૂરા ચાન્સ છે અને એવી જ રીતે પૂછાય છે કે લાઈક તમને એક પેરેગ્રાફ આપી દે
ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશમાં એક પેરેગ્રાફ આપી દે, એ પેરેગ્રાફ ઉપરથી તમને 5 ક્વેશ્ચન પૂછ્યા હોય, એ 5 જે ક્વેશ્ચન છે એના આન્સર એ પેરેગ્રાફમાં જ હશે. તમારે એ શોધી શું કહેવા માંગે છે મતલબ સમજી અને જવાબ આપવાનો. બરાબર, તો આવી રીતે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બરાબર એ પેરેગ્રાફ કોમ્પ્રિહેન્શન ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાવાની સંભાવના હોય છે. બરાબર, એ પછી પાર્ટ બી નો ટેકનિકલ સિલેબસ શું છે એની વાત કરીએ, જે 120 માર્કનો છે મિત્રો. બરાબર, આ હવે આપણે કામની વાત છે કે ભાઈ ટેકનિકલી તૈયારી કેમ કરવી, કેવા ટોપિક્સની તૈયારી કરવી, ડિટેલમાં એક એક સબ્જેક્ટમાંથી શું શું પૂછે છે. બરાબર, એ અહીંયા મેન્શન કરેલું છે. અગેન કહું છું, આ લાસ્ટ ટાઈમ જે 217 એડવર્ટાઇઝમેન્ટ નંબર હતી વર્ક આસિસ્ટન્ટની, એનો સિલેબસ છે અને આ પ્રમાણે જ આવનારી એક્ઝામ્સમાં આવી શકે છે. બરાબર, તો ટેકનિકલમાં આપણે જોઈએ કે પેલો સબ્જેક્ટ અહીંયા આપેલો છે કન્સ્ટ્રક્શન મટીરિયલ. એટલે નોર્મલી તમે બિલ્ડિંગ મટીરિયલ કહો છો એ જ બધા ટોપિક્સ અહીંયા આપેલા છે. બરાબર, તમે જોઈ શકો છો કે સ્ટોન છે, લાઇમ છે, ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટીલ, ટિમ્બર, બ્રિક, બરાબર, ફ્લાયસ, એગ્રીગેટ. બરાબર, તો આવા નોર્મલ જે કન્સ્ટ્રક્શન મટીરિયલના જે બધા ટોપિક્સ છે એના ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાય છે. સેકન્ડ વન છે સોલિડ મિકેનિક્સ. બરાબર, ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ, સ્ટ્રેસ, પ્લેન સ્ટ્રેસ, સ્ટ્રેન, બરાબર, મોહર સર્કલ, બેન્ડિંગ, શિયર, પ્રિન્સિપલ સ્ટ્રેન, ટોર્ઝન, ફોર્સિસ સિસ્ટમ વિશે, સેન્ટર ઓફ ગ્રેવિટી, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ બધું સોલિડ મિકેનિક્સનો પોર્શન તરીકે અહીંયા આપેલું છે. સ્ટ્રક્ચરલ મિકેનિક્સ તો કે ભાઈ બેઝિક્સ ઓફ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. બરાબર, સ્ટ્રેસ ને સ્ટ્રેન શું છે, SFBM એટલે કે બેન્ડિંગ મોમેન્ટ, શિયર ફોર્સ શું છે, આવા બધા ટોપિક અહીંયા આપેલા છે, જે આપણી સિવિલ એન્જિનિયરિંગના ટોપિક્સ કહેવાય છે, ટેકનિકલ ટોપિક્સ છે. રાઈટ, સ્લોપ ડિફ્લેક્શન આપેલું છે, મીન્સ આ બધું મોટું MOS જે આપણો સબ્જેક્ટ છે, બરાબર, એનો પાર્ટ કહી શકાય. રાઈટ, ફોર્થ સબ્જેક્ટ સર્વેઇંગ, દેન સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન, મતલબ કે જીઓટેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રાઈટ, દેન કોન્ક્રીટ ટેકનોલોજી, અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લાસ 3 ની એક્ઝામ્સ માટે. બરાબર, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, ફ્લુઇડ મિકેનિક્સ, FM. બરાબર, ફ્લુઇડ મિકેનિક્સમાં ફ્લુઇડ મિકેનિક્સનું બધું બેઝિક્સ, ઓપન ચેનલ ફ્લો, પાઇપ ફ્લો એનું પણ મેન્શન કરેલું છે. હાઇડ્રોલિક મશીન એન્ડ હાઇડ્રો પાવર વિશે કીધેલું છે, FM ની અંદર જ આપેલું છે. દેન હાઇડ્રોલોજી, બરાબર, વોટરના સબ્જેક્ટ્સ, ઇરિગેશનનું પેપર છે તો પાણીના સબ્જેક્ટ્સ હશે જ. રાઈટ, હાઇડ્રોલોજી એન્ડ વોટર રિસોર્સ એન્જિનિયરિંગ. બરાબર, એનો સિલેબસ અહીંયા ડિટેલમાં આપેલો છે. એના પછી જેનું પેપર છે ઇરિગેશન એન્જિનિયરિંગ. બરાબર, એનો આખો સિલેબસ અહીંયા શોર્ટમાં લખેલું છે. એન્ડ દેન RCC, ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર. RCC નો ડિટેલમાં સિલેબસ આપેલો છે. સેમ વે સ્ટીલનું, બરાબર, સ્ટીલનો પણ ડિટેલમાં સબ્જેક્ટ્સમાં સિલેબસ આપેલો છે. કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ એટલે કે આપણું CPM નો સિલેબસ અહીંયા આપેલો છે. એ પછી છે એસ્ટિમેશન, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન એટલે કે ECV વિશેનું પણ અહીંયા આપેલું છે સિલેબસમાં. ટ્રાન્સપોર્ટેશનમાં હાઈવે એન્ડ બ્રિજ બે ભેગું કરેલું છે. અહીંયા તમે જોજો બ્રિજ વિશે પણ કીધું છે, અહીંયા પણ બ્રિજ વિશે કીધેલું છે. એટલે કે અહીંયા હાઈવે અને બ્રિજ બંને તૈયાર કરવું પડશે. એ પછી છે સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત, મીન્સ બધા મોન્યુમેન્ટ્સ, ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ હોય, બરાબર, કોઈ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર હોય, ઇમ્પોર્ટન્ટ ડેમ હોય, ઇમ્પોર્ટન્ટ રિવર હોય, કાંઈ પણ એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણા ગુજરાતમાં સ્ટ્રક્ચરલ પર્પઝ માટે અથવા તો આપણા સિવિલ એન્જિનિયરિંગના પર્પઝ માટે જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા ક્વેશ્ચન્સ પણ અહીંયા આપેલા હોય છે. અને બાકીનું બધું કરંટ ટ્રેન્ડ્સમાં છે, જે મિસેલેનિયસ છે. રાઈટ, તો આ પ્રકારનો કંઈક સિલેબસ છેલ્લી જે 217 નામની એડવર્ટાઇઝમેન્ટ નંબર હતી ગૌણ સેવાની વર્ક આસિસ્ટન્ટની, એમાં આપેલો હતો. બરાબર, તો મિત્રો આ હતી પરીક્ષાની પદ્ધતિ, કઈ રીતે એક્ઝામ્સ લેવાઈ શકે છે, કેટલા માર્ક્સનું શું વેઇટેજ છે. બરાબર, તમે જોયું પાર્ટ A, પાર્ટ B. રાઈટ, તો એ પ્રમાણે પરીક્ષા પદ્ધતિ લેવામાં આવે છે. અને વાત કરીએ સિવિલ એન્જિનિયરિંગની, તમને ખ્યાલ જ હશે કે એવું નથી કે વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ આવી છે 513, AA ની પણ આવી છે, એનો પણ વિડીયો લઈને આવશું. રાઈટ, AA ની 824 જગ્યા છે મિત્રો, અને વર્ક આસિસ્ટન્ટની 513, ભેગી મળીને જોવા જઈએ ને તો 1300 પ્લસ થાય.
આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય જે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આરામથી એમાં લાગી શકો. તમારી થોડી ઘણી પણ સિરિયસનેસ હોય, થોડી ઘણી પણ સારી તૈયારી હોય, આરામથી એમાં લાગી શકાય. આપણે એક જ સીટ લેવાની છે. 1300 કોઈને લઈને નથી જવાની, બરાબર? તો લક્ષ્યમ એકેડેમી આપણા માટે એક બેચ લઈને આવે છે જે AA એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, જેની સેલેરી 49,500 એટલે કે 50,000 આજુબાજુ હોય છે, અને વર્ક આસિસ્ટન્ટ એટલે કે 26,000ની સેલેરી ઉપર તમને નોકરી મળે છે. તો આના વિશેની આપણી બેચ ટૂંક સમયમાં લાવવામાં આવેલ છે, બરાબર? ટૂંક સમયમાં આની બેચ વિશેની જાણકારીઓ તમને દેવામાં આવશે. પણ થોડું તમને કહી આપું કે લાઈવ બેચ રહેશે, બરાબર? 1 વર્ષની વેલિડિટી રહેશે. જો કોઈ વિદ્યાર્થી વિથ મટીરિયલ આપણી સાથે જોડાય છે તો તેને બેચ 7,999 માં મળે છે, અને વિધાઉટ મટીરિયલ પ્રાઇસ રહેશે 6,999, બરાબર? બેચની વિશેષતાઓ કહીએ તો કે દરેક લેક્ચર લાઈવ લેક્ચર રહેશે. મટીરિયલ્સ અને ઈ બુક એ પ્રોવાઈડ કરવામાં આવશે જ. દરેક લેક્ચર્સની PDF પણ છે. મટીરિયલ કમ્પ્લીટ બાયફર્કેટ કરેલું હશે, રાઈટ? જે લાસ્ટ એક્ઝામ્સમાં ક્વેશ્ચન્સ લેવાના હોય, ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય, તો એ પ્રમાણે આખું મટીરિયલ બનાવવામાં આવેલું છે. ઈ બુક્સ, PDF જે લેક્ચર લેવામાં આવશે એની PDF પ્રોવાઈડ કરવામાં આવશે. MCQ સોલ્વિંગ સેશન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્લાસ 3 ની એક્ઝામ માટે, રાઈટ? એટલે કે MCQ સોલ્વિંગ સેશન્સ પણ આપણે લઈને આવશું. ટેસ્ટ સિરીઝ, બરાબર? જે મોક ટેસ્ટ કહો છો એ આપણે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે, જે સબ્જેક્ટ વાઇઝ પણ રહેશે અને ફૂલ લેન્થ ટેસ્ટ પણ રહેશે, બરાબર? તો એક મોક ટેસ્ટ પણ આપણે આપીશું. અને મેઇન વસ્તુ કે 1-to-1 કાઉન્સેલિંગ ટુ ઈચ સ્ટુડન્ટ, બરાબર? અમારો મોટિવ એ જ છે કે આ તૈયારી કરનારા દરેક વિદ્યાર્થીઓ જે આપણી સાથે જોડાયેલા છે એમનું 1-to-1 મેન્ટરિંગ કરી શકી, 1-to-1 કાઉન્સેલિંગ કરી શકી, અને મેજોરિટી માસ અહીંયા આ ભરતીમાં સિલેક્ટ થઈને જ જાય, બરાબર? લક્ષ્યમ એકેડેમીનો મેઇન લક્ષ્ય આજ એ જ છે, બરાબર? તો મિત્રો, આવી જ રીતે એક નવો વિડીયો લઈને આવીશું. બેચ વિશેની જાણકારી પણ તમને ટૂંક સમયમાં વધારે દેવામાં આવશે. તો અમારી સાથે જોડાતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.